આશાનો રેશમી દોરો ગૂંથતા ડોક્ટર જોગેશ દેવરી, પદ્મશ્રી 2026, એક સેરીકલ્ચરિસ્ટ જેમણે રેશમના કીડાના ઘરગથ્થુ ઉછેરને સમૃદ્ધ ઉદ્યોગમાં બદલી દીધો. શરૂઆતમાં તેમણે તેમની માતાને રેશમ કાંતવાનું કામ કરીને સંઘર્ષથી ગુજરાન ચલાવતા જોયા. ત્યારે તેમને લાગ્યું કે પ્રકૃતિની અનિશ્ચિતતા ખેડૂતોને ગરીબ અને અસુરક્ષિત બનાવે છે. બાળપણથી જ મેં મારી માતાને રેશમના કીડાનો ઉછેર કરતા જોઈ છે. મને ત્યારથી જ આમાં રુચિ જાગી અને મને કાયમ લાગતું કે જો મને તક મળશે તો હું આ ક્ષેત્ર માટે કંઈક અર્થપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. તેમણે આને બદલવાનો નિશ્ચય કર્યો. એક ડગલું ભરી કઠોર, ઓછી સંભાળ અને વધુ ઉપજ આપતા એરી રેશમના કીડાના ઉછેરને પ્રાધાન્ય આપ્યું. પણ કેસરું અને એરંડીના પાનની મોસમી ઉપલબ્ધતા અવરોધ બનીને ઊભી રહી. ડોક્ટર દેવરીએ ટેપિયોકાના પાનનો વિકલ્પ અપનાવ્યો, જેનાથી વર્ષભર ઉત્પાદન સંભવ થયું. તેઓ મૂળભૂત ખેતી સુધી સીમિત ન રહ્યા. તેમણે કઠિન હાથથી ચાલતા ચરખાને યાંત્રિક ચરખાથી બદલ્યા અને કોકરાઝારમાં ઇન્ટિગ્રેટેડ બોડોલેન્ડ સિલ્ક પાર્કની સ્થાપના દ્વારા આધુનિક મશીનરીને પ્રોત્સાહન આપ્યું. ખેડૂતો અને યુવાનોને પ્રશિક્ષિત કરી મોટા પાયે ઉત્પાદન વધાર્યું. આ ઉત્પાદનોની માંગ વધી રહી છે. અમે આને આસામની બહાર પણ વેચી રહ્યા છીએ. એનાથી અમારો નફો વધ્યો છે. સાથે જ તેમણે કકુન બેંકથી લઈને ફાઇનલ પ્રિન્ટેડ ફેબ્રિક સુધીની બધી જ પ્રક્રિયાને એક જ જગ્યાએ એકત્રિત કરી છે. આનાથી શોષણ કરનાર વચેટિયાઓ દૂર થયા અને લાભ સીધો કારીગરો સુધી પહોંચવા લાગ્યો. તેમના પ્રયત્નો 1600 ગામમાં એક શાંત ક્રાંતિ લાવ્યા છે. મહિલાઓને પ્રાથમિક નિર્ણયકર્તા અને વિત્તીય નેતૃત્વકર્તાના રૂપમાં સશક્ત કરી છે. અમારા સમાજમાં આ કામ મુખ્ય રીતે ગરીબ લોકો કરે છે, પણ અમારે શિક્ષિત વર્ગને પણ આનો ભાગ બનાવવો પડશે. ભારત સરકારે પણ એક પહેલ કરી છે. 2047 સુધી ચીનને પાછળ છોડી રેશમના અગ્રણી ઉત્પાદક બનવાનું લક્ષ્ય બનાવ્યું છે. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પાસે તેમણે એક જંગલી મૂગા અભયારણ્ય બનાવી સાબિત કર્યું કે પરંપરા અને પ્રકૃતિ એક સાથે ખેલી શકે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મૂગા વગર અમને આર્થિક નુકસાન તો થશે જ. અમે બીહુ પણ નહીં ઉજવી શકીએ એવું મને લાગે છે. જો અમે એરી અને મૂગા ગુમાવી દઈશું તો અમારી સાંસ્કૃતિક ઓળખનો ભાગ ગુમાવી દઈશું. ડોક્ટર જોગેશ દેવરી એક દ્રઢ સંકલ્પવાળા સેરીકલ્ચરિસ્ટ અને સમાજ સુધારક, જેમણે રેશમને આગલી પેઢી માટે એક આકર્ષક વિકલ્પ બનાવ્યો, જેથી આસામનું રેશમ વૈશ્વિક ધરોહર બનીને રહી. એરી અમારું ભવિષ્ય છે, મૂગા અમારી આશા છે અને શેતુર અમારી સંભાવના છે. ડોક્ટર જોગેશ દેવરી, પદ્મશ્રી 2026, કોટી કોટી નમન.